બધા મિત્રોને જય માતાજી। આજ મહાશિવરાત્રી એટલે બધા અમે તૈયાર થઈ ગયા છે। થઈ ગઈ તૈયાર અને અમે શંકર ભગવાનના મંદિરે ભજ્ય લાગવા જવાના છીએ। ભજ્ય લાગવા આવશે ને? હા, ઈ આવશે। અને બરખાજી જો લાલી પાવડર ને બધો મેકઅપ ચાલુ છે હજી નખપાલી અને ખાસ કરી આ જાનવી નું ફૂફડા જેવું મોઢું આવડું મોટું મોઢું થઈ ગયું લટકીને પડ્યું છે। એટલે શું આ તો ફૂફડા જેવું મોટું કર્યું ઈ આ તો ઓલું ઈ ઓલો અત્યારે મોટું કર્યું હતી કરો તો લટકાઈ ફૂફડા જેવું લાગતું હતું મોટું। હા નાખ્યું ને ફાડ દે। હા ઈ બધા હા એમ મને માથું એટલે અમે બધી તૈયારી કરી લીધી છે કારણ કે આજે મોટી ભુજની અંદર રવાડી નીકળે છે એટલે રવાડી અત્યારે જોવા જવાના છીએ અને એ તમને અમે દેખાડશું પણ આગળના વિડીયોમાં। મને ભાઈ તો અહીંયા પાઈ દીધી હવે હું અંદર બુરાઈ કરી કા મોટું જેવું ખડેલું ફૂફડા જેવું લાગે અને હવે આટલા બધા લેન થયા છીએ લાંબા લાંબા જો અમે લગીન મહાશિવરાત્રી છે એટલે આજે પૂજા કરવા જઈશું અમે બધા અને બધાને હર હર મહાદેવ જય ભોલેનાથ। હાલો તમને મંદિરે લઈ ગઈ પછી અહીંયા જઈને દર્શન કરાવી ખજાની મંદિરે સારું હાલો અને આ મંદિર છે મહાદેવનું મંદિર છે અને બધા ભક્તો અહીં દર્શન કરવા આવે છે નાનેથી કરી મોટા લગીને બધા દર્શન કરવા આવે છે અને આ ઝૂલા તો નથી પણ તોય અમને ઝૂલો બનાવી લીધો છે અને અંદર મંદિરનો તમને નજારો દેખાડું મહાદેવના મંદિરનો। તો આ છે મહાદેવનું મંદિર અને અહીંયા બધા ભક્તો દર્શન કરવા આવે છે અને આજે તો જો કે મહાશિવરાત્રી છે મહાદેવનો મોટો રૂડો અવસર છે એટલે આ તો બહુ ભક્તજનો આજ દર્શન કરવા માટે આવશે। અને આજે અમે રવાડીમાં જવાના છીએ તો તમને એ પણ દેખાડશું આગળ ચાલો। અને અમે મહાદેવના દર્શન કરી લીધા અને અમે તરફ ફરવા જઈ રહ્યા છીએ રવાડી તરફ કે બધા કહે છે જવું છે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈશું રેલીમાં। શિવરાત્રી બનાવવા આવી છે ખાસ એટલે ખાસ અમે સ્પેશલ શિવરાત્રી બનાવવા કાલ રાતે આવ્યા હતા અને અત્યારે આજ શિવરાત્રી છે એટલે અમે સ્પેશલ આજ આવ્યા છીએ રવાડી જોવા માટે। એટલે હું તમને રવાડીનો સીન દેખાડું। હાલો મિત્રો જય માતાજી બધા મિત્રોને। અને અમે આજે આ ભુજના રોડમાંથી હાલ્યા જાય છીએ સ્પેશલ રવાડી જોવા માટે કારણ કે હજી રવાડી નીકળી નથી પણ અમે રવાડીનો સીન લેવા જઈએ છીએ અને આગળ જુઓ તો બધા હાલીને હાલ્યા જાય છે આમ બધા લેન થઈ છે અમે રવાડી જોવા હાટુની લેન થઈ છે કે હાલો જોઈ આવી જઈને રવાડી હાલો તમને દેખાડી રવાડીનો સીન। આ બરખા જાય છે રોહિત છે આગળ તો રવાડી જોવા તો હડિયું મીકી અને જેમ કે મેં તમને બધાને કીધું હતું કે આજે આપણે રવાડીમાં જવાના છીએ અને આ મહાશિવરાત્રી એટલે કે આ મોટી મહાશિવરાત્રી છે અને આજે અમે અહીં કણે આવ્યા છીએ અને તમને બધું દેખાડી રહ્યા છીએ। જો આજનું પબ્લિક એટલે કાંઈ ઘટી એમ જ નથી એટલું પબ્લિક આવ્યું છે કે ભુજના આખા રસ્તા ચક્કાજામ થઈ ગયા છે। આજની મહાદેવની શિવરાત્રી છે અને આજ એમનો રૂડો અવસર રથયાત્રા એમની નીકળી છે। તો જો કે ભુજમાં તો બધું જોવા લાયક છે ઘણા એવા સ્થળ છે કે ભુજની અંદરમાં જોયેલું લાયક છે કચ્છમાં અને હું તમને અત્યારે દેખાડી રહ્યો છું રવાડી મહાદેવની। અને સવારના 10-11 વાગી ગયા છે ત્યાં અને પબ્લિક તો જો કે હમાતી જ નથી રસ્તા બધા બંધ કરાવી દીધા છે એટલી પબ્લિક છે। અને બહુ મસ્તનો નજારો છે।
અમારા ઘરેથી બધાને ભાવ હતો કે આપણે અજીખેલેની મહાશિવરાત્રિ એટલે કે મહાદેવનો ઉત્સવ એ આપણે ભુજની અંદરમાં જઈને કરશું. તો બધાએ સહમતિ કરી કે હાલો આપણે ભુજની અંદરમાં જઈને રવાડી જોઈ કે કેવી મસ્તીની રવાડી થાય છે. એટલે હું પણ આવી ગયો અને ભુજમાં તો મેં આ પહેલી વાર જ આવ્યો છું મહાશિવરાત્રિની અંદરમાં. ધાંગધ્રામાં તો બહુ મેં રવાડી ગયો છું, જોઈ છે મેં, પણ જેમ કે ભુજની અંદરમાં જે રવાડી અત્યારે થઈ રહી છે એ આ રવાડીનો પહેલી દાનું મેં ભુજની અંદરમાં મહાશિવરાત્રિની અંદર આવ્યો છું અને હું તમને બધું દેખાડી રહ્યો છું લાઈવ પ્રૂફ. અને જો કે મેં આજે ભુજની અંદરમાં પહેલી દાન આટલો મસ્તનું મહાશિવરાત્રિ ઉજવતા જોયું છે. મને આનંદ થયો કે ખરેખર ભુજની અંદરમાં બહુ મસ્તીની ઉજવણી થઈ રહી છે મહાશિવરાત્રિની. એમ તો જો કે હું આવેલો છું, પણ ભુજની અંદરમાં આપણે પહેલી વખત જ આવ્યા છીએ. અને એમાંય અમારે આજ મહાશિવરાત્રિ અને અમારા વિનોદ દાદા એ પણ મહાશિવરાત્રિમાં સામેલ છે હારે. અને મહાદેવની શિવલિંગ કેવડી મોટી છે એ તમે જુઓ ખાલી નજારો. અને આ છે મારી યુટ્યુબ આઈડી માય ગુજરાતી વ્લોગ. અને આના અંદર મારા અવારનવાર બધા વ્લોગ આવતા રહેશે. તો આ મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમને ફોલો કરજો. તો તમને અવારનવાર બધા વ્લોગ તમને જોવા મળશે. સામે હજી ડીજેવાળા અને હજી તો બહુ લોકો વાંહે છે, એ બધા હાયલા આવે છે. અને આ રવાડી નીકળીને અત્યારે જુબીલી તરફથી નીકળીને અત્યારે હમીસર જાય છે. હમીસર તળાવે જઈને આ રવાડી પૂરી થઈ છે. અને મહાશિવરાત્રિ છે તો આના અંદર કોમેન્ટમાં બધા હાવ મારા ફોલોવર હર હર મહાદેવ લખજો અને આ વિડીયોને શેર તો કરજો જ. કારણ કે ભુજની અંદરમાં રવાડી અને જો કે રથયાત્રા આજે નીકળી છે તો હર હર મહાદેવ કમેન્ટમાં લખજો બધાય, હર હર મહાદેવ. અને તમારી પાસે જો ટાઈમ મળે તો આ ખેલેની શિવરાત્રિ મેં કરી છે, આવતી ખેલેની શિવરાત્રિ તમે કરજો બધાય ભુજની અંદરમાં. કહેવતમાં તો કીધું છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો એના જેવું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો અહીંનો શિવરાત્રિનો કેટલો મોટો મહિમા છે અને કેટલો પ્રેમ ભાવથી ઉજવી રહ્યા છે બધા. તમે પબ્લિક જોઈ શકો છો કેટલું પબ્લિક છે. જો કે રસ્તા તો બધા ચક્કાજામ કરી દીધા છે. અને આના અંદર એવું છે કે ડીજે જે વાગે છે એનો મારે અવાજ બંધ કરવો પડશે. અને આજ મહાદેવની અનોખી યાત્રામાં આ બધા ભક્તો આજ જોડાય છે ભેગા મહાદેવની યાત્રાને રૂડી બનાવવા હાટું. એમના ભક્તો છે બધાય અને બધા પ્રેમ ભાવથી બધા જ જોડાયા છે.
મિત્રોને અને આજ મહાશિવરાત્રિની જે રેલી હતી એ અમે જોઈ અને વિડીયો બનાવી અને અમને નાખી દેવાના છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ વિઠોણ, કારણ કે કચ્છની અંદર મેં ગામ આવેલું છે, અહીંયા જઈ છે વિઠોણ. એટલે આમ દર્શન કરવા માટે તો જગ્યા નથી, પણ ફરવા માટેની જગ્યા છે, પણ તો છતાં જે હશે હું તમને ત્યાં જઈને તમને દેખાડીશ. હાલો તારે જય માતાજી.